આ બધા કાઉન્ટર છે. અહીંયા બધે જઈને છે ને બોર્ડિંગ કરવાનું. આપણે બોર્ડિંગ પાસ અહીંયાથી મળે. આપણી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો ને એની 1 કલાક પહેલાં કાઉન્ટર ઓપન થાય આપણી ફ્લાઇટનું. એમાં જ્યાં સ્ક્રીન દેખાય ને ત્યાં ફ્લાઇટ નંબર ને બધું આવે. અહીંયા વચ્ચે સ્ટોલ છે બેકરીનો. અહીંયા બધા કાઉન્ટર છે. અહીંયા ઇન્ટરનેશનલ છે, ઇથિયાડ. બધા વેઇટિંગમાં બેઠા છે હજી એની ફ્લાઇટમાં. ઇન્ટરનેશનલ છે બધા અહીંયા, ઇન્ટરનેશનલ ફ્લાય વાળા. આપણે ડોમેસ્ટિક હોય ને એટલે જે આવી રીતે લખ્યું હોય ડોમેસ્ટિક ડિપાર્ચર. એટલે ડોમેસ્ટિક ફ્લાઇટ હોય ને ઇન્ડિયાની, ઇન્ટરનલ ઇન્ડિયામાં કોઈ પણ સિટીમાં જવું હોય એને ડોમેસ્ટિક કહેવાય. આ છે ડોમેસ્ટિક એરિયામાં જવાનો રસ્તો. આ ઇન્ટરનેશનલ છે જે હમણાં કાઉન્ટર બતાવવાની બધા. આ એવા ડોમેસ્ટિક એરિયામાં જો. અહીંયા આમાં એરો માર્યો. ઇન્ટરનેશનલ ડિપાર્ચર લેફ્ટ સાઈડ, ડોમેસ્ટિક છે એ સીધું. એટલે આ જે ગેટ છે એ ડોમેસ્ટિક ડિપાર્ટમેન્ટમાં છે. આ ડિઝાઇન ફ્લોરમાં બનાવેલી છે. બ્લેક હોર્સ. આ છે બેંગ્લોરનું ટર્મિનલ 2 ડોમેસ્ટિકમાં સિક્યુરિટી ચેકિંગ એરિયા. એટલે આમાં આપણી બેગ્સ, શૂઝ પહેર્યા હોય એ, બેલ્ટ બધું જ કાઢવું પડે. વોલેટ બધું કાઢી અને એમાં રાખી દેવાનું. સ્કેન થઈ જાય પછી સિક્યુરિટી ચેક એરિયા છે. અહીંયાથી બિનજરૂરી એક વસ્તુ પણ અંદર એલાઉડ નથી. પાણીની બોટલ પણ આ લોકો કાઢી લે છે. આ છે ટોયલેટ જુઓ એરપોર્ટનું, નીટ એન્ડ ક્લીન. 5 સ્ટાર હોટલના રૂમ જેવું લાગે છે ને. આખો ટોયલેટ એરિયા છે. જો ઓનીકોરથી વાંથી આમ એન્ટ્રી કરીને અંદર આવી શકી. અને અહીંથી હવે આમ એરપોર્ટની અંદર. આ મીઠાઈ બોક્સ. એટલે મીઠાઈ અલગ અલગ કંપનીની મળે. PF ચેંગ્સ એશિયન કિચન. આ જો વાઇન શોપ. અચ્છા વાઇન શોપ. અત્યારે આપણે બેંગ્લોરના
ડોમેસ્ટિક એરપોર્ટમાં છીએ. અલગ અલગ કંપનીની જે માંગોની બ્રાન્ડ અવેલેબલ. કાર્લસબર્ગ વિભાગ, બિગ બનિયાન, આ છે અંદરનો ચિલ્ડ્રન પ્લે એરિયા. નાના નાના બાળકો લોહી પીતા હોય, તોફાન કરતા હોય, મસ્તી કરતી હોય એના માટેનું. મેન ઇન બ્લેકનું બાઇક જો મસ્ત છે બધું. હા, ફ્લાઇટને ટાઈમ હોય તો તમે તમારું બીજું વર્ક પણ કરી શકો છો, આરામ પણ કરી શકે છે. ફ્લાઇટને ટાઈમ હોય તો એમ લાગે કે ભાઈ થોડીક વાર મારે આરામ કરવો છે તો સૂઈ શકો છો. આ મીઠાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હશે કેટલા લોકો જતા હશે. આવડા મોટા એરપોર્ટની જરૂર શું છે? પણ હકીકતમાં જ્યારે બોર્ડિંગ એરિયામાં તમે જાઓ ત્યારે ખબર પડે કે કેટલા લોકો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક જર્ની કરતા હોય છે. બોર્ન હોય જ. આ જનરલ સ્ટોર જેવું લાગે છે. GKD ઓપ્ટિકલ્સ. સુપર ડ્રાય આવી ગયું જો અહીંયા. આ જો પાયલોટ સાહેબ જાય છે. ઇન્ડિયા. આ છે લોન્ચ એરિયા. જોન્સ ધ ગ્રોસર. આ જો રેસ્ટોરન્ટની અંદર જીરાફ ઉભા રાખ્યા છે. ગલ્લી કિચન. જો આમાં બતાવે છે તમને ગેટ નંબર D18 to D31. એટલે અહીંયા બધા ગેટના નામ હોય છે. ડી ગેટ D18 થી D31 સુધી નીચે જવાનું ડાઉનમાં.